વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં હરિયાણાના યુવકને ગેરકાયદેસર યુએસએ મોકલનારની ધરપકડ કરવામાં આવી। ડિંડોલીમાં રહેતા હરિયાણાના યુવકને ગેરકાયદેસર યુએસએ મોકલાયો હતો, જ્યાં 2 એજન્ટ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ। હરિયાણા પોલીસે ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી હતી। ફરિયાદી મુંબઈ એરપોર્ટથી સૌપ્રથમ બ્રાઝિલ પહોંચ્યો। છેતરાયાની જાણ થતાં જ ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, જ્યાં આરોપીએ ફરિયાદીને વિદેશમાં મારી નાખવાની ધમકી આપી હતી। મોતના ભયે ફરિયાદીએ બોર્ડર ક્રોસ કરી યુએસએમાં પ્રવેશ કર્યો। ફરિયાદીએ બોર્ડર ક્રોસ કરતા જ યુએસએ પોલીસે જેલમાં ધકેલ્યો। ગત 16 ફેબ્રુઆરી 2025ના રોજ પોલીસે ફરિયાદીને ભારત મોકલ્યો। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સુરત એસઓજીને સોંપી। હરિયાણાના પાણીપતથી એક 0 નંબરથી ગુનો દાખલ થઈ અને અહીંયા સુરત સિટી ખાતે આવેલો છે, જે ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયો છે 406-420ની કલમ હેઠળ। એના જે ફરિયાદી છે એનું નામ છે પંકજ રાવત, કે જેઓ 2024માં અહીંયા સુરત ખાતે ડિંડોલી ખાતે રહેતા હતા અને જે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં તેઓ ચાની લારી ચલાવતા હતા। અને ત્યારબાદ એની સંપર્કમાં એક અબ્દુલ નામનો વ્યક્તિ આવેલો અને એને કીધું કે ભાઈ તમે યુએસએ જો જવું હોય તો મેં ઘણા બધા લોકોને અગાઉ પણ યુએસએ મોકલેલા છે એમ કરીને એનો વિશ્વાસ સંપાદન કર્યો। અને ત્યારબાદ એણે કીધું એને વિશ્વાસ આવતા પંકજ રાવતે અબ્દુલને કીધું કે ભાઈ મારે યુએસએ જવાની ઈચ્છા છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતથી આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં યુવાનને યુએસએ મોકલવામાં આવ્યો હતો, જ્યાં છેતરપિંડી આચરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? હા, જણાવી દઉં કે દિંડોલીમાં રહેતા જે હરિયાણાનો યુવક છે એને ગેરકાયદેસર રીતે યુએસએ મોકલવામાં આવ્યો હતો। યુએસએ મોકલનારે પોતાની એજન્ટ તરીકે તેની સામે કર્યો હતો। સમગ્ર મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો, ત્યારે હરિયાણા પોલીસે 0 નંબરના ફરિયાદીની ફરિયાદ લઈ આ ફરિયાદ ટ્રાન્સફર કરી હતી। ત્યારે આ બનાવ વર્ષ 2024માં હતો, જ્યારે ફરિયાદી દિંડોલીમાં રામી પાર્કમાં રહેતો હતો, ત્યારે તે આ આરોપી અબ્દુલના સંપર્કમાં આવ્યો હતો। અબ્દુલે પોતે યુએસએ મોકલવાનું એજન્ટનું કામ કરતો હોવાનું તેને જણાવ્યું હતું। ઉપરાંત તેણે કેટલા લોકોને યુએસએ મોકલવાનું કહીને તેને વિશ્વાસમાં લીધો હતો। ફરિયાદી વિશ્વાસમાં આવી ગયો હતો, ત્યારબાદ અબ્દુલ આરોપીએ તેની પાસે 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને 35 લાખ રૂપિયા યુએસએ જવા માટે થશે તેવું કહીને અબ્દુલે ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા। ત્યારે ફરિયાદી 6 ઓગસ્ટ 2024ના રોજ આરોપીને આ પૈસા આપી દીધા હતા અને 6 ઓગસ્ટે જ તેને એરપોર્ટથી વિયાનાની ટિકિટ કરીને મોકલી દેવામાં આવ્યો હતો, જ્યાં એરપોર્ટ પર અબ્દુલને બીજા એજન્ટ પ્રદીપનો સંપર્ક કરવા માટે કહ્યું હતું, જ્યાં પ્રદીપ પાસેથી તે સિમ કાર્ડ અને પાસપોર્ટ લઈ લીધો હતો। એટલું જ નહીં, મુંબઈ એરપોર્ટથી ફરિયાદી સૌપ્રથમ વખત જ્યારે બ્રાઝિલ પહોંચ્યો તો તેને 10 દિવસ ત્યાં રોકાયા બાદ અન્ય જગ્યાએ મોકલવામાં આવ્યો અને ત્યાં 35 દિવસ સુધી એને એક રૂમમાં જેલની જેમ રાખવામાં આવ્યો, જ્યાં ફરિયાદીની શંકા જતા તેને આરોપીનો સંપર્ક કરી પૈસાની માંગણી કરી, ત્યારે આરોપીએ બહાના કાઢવાનું ચાલુ કર્યું। સમગ્ર મામલે ફરિયાદી કંટાળી ગયો હતો અને ત્યારબાદ તે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને યુએસએમાં પ્રવેશ્યો હતો, જ્યાં યુએસએ પોલીસે તેની ધરપકડ કરી જેલ મોકલી આપ્યો હતો, જ્યાં 16 ફેબ્રુઆરી 2025ના યુએસએ પોલીસે ફરિયાદીને આર્મી એરોપ્લેનમાં ભારત મોકલી આપ્યો હતો। હાલ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ એસઓજીને સોંપીને વધુ જે કાર્યવાહી છે એ હાથ ધરી છે। અન્ય કેટલાને આ રીતે ગેરકાયદેસર રીતે અબ્દુલે મોકલ્યા છે, કેટલાક છેતરાયા છે, તપાસ હાલ કરવામાં આવી રહી છે। જી, વિગતો બદલ આભાર।